તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક્શનમાં કોંગ્રેસ છે। દરેક જિલ્લા શહેર માટે અલગ અલગ ઇલેક્શન કમિટી બનાવાશે। સંસ્થાઓની ચૂંટણી માટેના ઉમેદવારો સ્થાનિક ચૂંટણી સમિતિ નક્કી કરશે। કોંગ્રેસના સિનિયર નેતાઓને એક જિલ્લા અને શહેરની જવાબદારી આપવામાં આવશે। આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી સમિતિ અને પ્રભારીઓની નિમણૂક થશે। તો કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લા અને શહેરની જવાબદારી સોંપવામાં આવશે। ઉમેદવારો સ્થાનિક ચૂંટણી સમિતિ નક્કી કરશે। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, દિલ્હી ખાતે કોંગ્રેસના નેતાઓને તેડું આવ્યું છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેને લઈને પણ લોકોની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી બંને દિલ્હીની મુલાકાતે ગયા છે। તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે તેઓની જે કામગીરી છે એ કામગીરીની સમીક્ષા રાષ્ટ્રીય પ્રમુખ અને રાહુલ ગાંધીની હાજરીમાં કરવામાં આવશે। આ ઉપરાંત ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે સંગઠનની રચના હજુ બાકી છે તેના પરિપ્રેક્ષમાં પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સંભાવના છે, ત્યારે તેના પરિપ્રેક્ષમાં પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને આ તૈયારીઓ।